આજે તો હવારમાં પતી ગયો ગેસનો બાટલો, એટલે આપણે જવાનું હતું ગેસનો બાટલો પૂરા. અને ગેસના બાટલાને બહાર કાઢી લીધો અને આવી ગયો હોન્ડાની અંદર પેટ્રોલ પુરાવા. પછી હોન્ડાની અંદર પેટ્રોલ પુરાઈ લીધું. પેટ્રોલ પુરાઈ નીકળી ગયા ગેસનો બાટલો પુરાવા અને હોન્ડાને લઈને નીકળી ગયા આપણે હાઈવે રોડ ઉપર. અને હવારમાં ગેસનો બાટલો પૂરા જતા હતા એટલે મને લાગવા મળે ટાઈટ. તારા મારા ભાઈએ કઈશ મને આવું કીધું, સાની માની શેટર પહેરીને આવતી હોય તો ખૂબ ખપ હાલે આવો. પછી સડી જે આપણે ગાડી લઈને ઉપર મને મળી ગયા વચમાં દાદા. મેં દાદાને કીધું કેવું દાદા, તા મને કઈક આવું કીધું, ઘર ભેગું થાને ભાઈ. પછી તો આપણે નાખી દીધી આપણી હોન્ડાને 5મા ગિયરમાં. અને પોકી ગયા ગેસનો બાટલો લેવાનો. લઈ લીધો ગેસનો બાટલો. એટલે આનો સાફ શું કરવા કરે પણ? તું ના આવવાનો આવ્યો હોય, બધા થોડા ના આવવાનો આવ્યો હોય. પછી ગેસનો બાટલો લઈને નીકળી ગયા આપણે ઘર બાજુ. અને પછી પાછી આપણે આપણી હોન્ડા નાખી દીધી 5મા ગિયરમાં. અને પોકી ગયા આપણે ઘરે ને ગેસના બાટલાને ઉતારી લીધો હેઠે. હવે મારા મિની બ્લોગને અહીંયા યાદ કરું છું. લાઈક અને ફોલો કરતા રહીજો. જય દ્વારકાધીશ.